કળિયુગના આ સમયમાં જ્યારે દીકરો માતા પિતાને ભાર માને છે અને તેમનો પ્રેમ વેચાતો નથી ત્યારે પછતાવો જ બાકી રહે છે. આ વાત સાંભળીને તમારું હૃદય હચમચી જશે. એક નાનકડું ગામ હતું જેનું નામ હતું વાલીપુર. ત્યાં રહેતા હતા રામજીભાઈ અને તેમની પત્ની સુમનબેન. બંને ગરીબ પણ દિલથી અમીર. રામજીભાઈ ખેતરમાં મજૂરી કરતા, સુમનબેન ઘરનું કામ અને બીજીના ઘરે વાસણ માંજવાનું કરતા. તેમનો એકનો એક દીકરો કિશોર. તેને જન્મ આપ્યો ત્યારે સુમનબેને બીજા દિવસથી જ મજૂરી શરૂ કરી દીધી હતી. બેટા ભૂખ્યો ન સૂવે એટલે જ અમારું જીવન છે, એમ કહીને તેઓ દરરોજ સવારે 4 વાગે ઉઠી જતા. કિશોરનું બાળપણ ખૂબ સરળ હતું. ગામના નાના સ્કૂલમાં ભણતો. રામજીભાઈ ખેતરમાંથી આવીને તેને ઘરે લઈ આવતા અને રસ્તામાં વાતો કરતા, બેટા તું મોટો થઈને ડૉક્ટર બનજે, અમારા જેવા ગરીબોની સેવા કરજે. સુમનબેન રાતે રોટલી બનાવતી વખતે તેને વાર્તા કહેતી, રામાયણની, મહાભારતની. કિશોરને ભણાવવા માટે તેમણે પોતાના ઘરનું છેલ્લું સોનાનું દાગીનો પણ વેચી દીધું હતું. વર્ષો પસાર થયા. કિશોર ટોપર બન્યો. ગામના લોકો કહેતા, રામજીનો દીકરો તો ચમકતો તારો છે. કિશોરે હાઈસ્કૂલ પાસ કર્યો અને શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. રામજીભાઈ અને સુમનબેન ખુશીથી રડી પડ્યા. અમારા તપનું ફળ છે, એમ કહીને તેમણે દીકરાને મુંબઈ મોકલ્યો. શરૂઆતમાં કિશોર દર અઠવાડિયે ફોન કરતો, માં તમે કેમ છો? બાપુજીનું ખેતર કેમ છે? પૈસા મોકલતો, નાના નાના ગિફ્ટ મોકલતો. સુમનબેન તેના ફોટા જોઈને આંખમાં આંસુ લાવતી. અમારો કિશોર મોટો થઈ ગયો. પણ શહેરની હવા બદલાઈ ગઈ. કિશોરને નોકરી મળી, મોટી કંપનીમાં એન્જિનિયર. પગાર સારો. ત્યાં તે મળ્યો રિયા સાથે, એક આધુનિક ફેશનેબલ છોકરી. લગ્ન થયા. રિયાને કામના માતા પિતા ગમતા નહોતા. એ લોકોને અહીં લાવવાથી અમારું સ્ટેટસ ખરાબ થશે, એમ કહીને તે કિશોરને વારંવાર કહેતી. કિશોર પણ ધીમે ધીમે બદલાતો ગયો. તેના મિત્રો શહેરી હતા. પાર્ટી, ડ્રિંક્સ, વિદેશની ટ્રિપ્સ. તેને લાગવા માંડ્યું કે માતા પિતા હવે જૂના છે, તેમની વાતો અજુકતી છે. એક દિવસ કિશોર ગામ આવ્યો. તેના હાથમાં નવી કાર હતી. રામજીભાઈ અને સુમનબેન દરવાજે ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા. કિશોર ઉતર્યો ત્યારે સુમનબેને તેને વળગી પડી. બેકા કેટલા દિવસે આવ્યો? પણ કિશોરે ઠંડા સ્વરે કહ્યું, માં હવે તમારે શહેર આવવું પડશે, અહીં રહેવામાં કંઈ ફાયદો નથી. રામજીભાઈ હસીને બોલ્યા, બેટા અમે તો અહીં જ સુખી છીએ, તારી નોકરીમાં વ્યસ્ત રહેજે. પણ કિશોરનું મન બદલાઈ ગયું હતું. 3 મહિના પછી તેણે માતા પિતાને મુંબઈ બોલાવ્યા. તેઓ ખુશીથી આવ્યા, પણ ઘરમાં રિયાના વર્તનથી બધું બદલાઈ ગયું. આજે તમારે રસોડામાં નહીં આવવું, તમારા કપડાં જૂના છે, શહેરમાં આવા પહેરાતા નથી, એવી વાતો રોજ થવા લાગી. રામજીભાઈ ચૂપ રહેતા. સુમનબેન રાતે રડતી. એક રાતે કિશોર ગુસ્સે થઈ ગયો. રિયાએ કહ્યું, આ લોકોને કાઢી મૂકો, અન્યથા અમારું ઘર બગડશે. કિશોરે માતા પિતાને બોલાવ્યા. તમે હવે અહીં નહીં રહી શકો, તમે અમારા માટે ભાર છો. સુમનબેનના હાથમાંથી ચાનો કપ પડી ગયો. બેટા અમે તારા માટે જીવ્યા છીએ, તું અમને આમ કેમ કરે છે? રામજીભાઈએ હાથ જોડ્યા. બેટા અમને ગામ મોકલી દે. પણ કિશોરે ધક્કા માર્યા. બહાર નીકળો. વરસાદ પડી રહ્યો હતો. તેઓ રસ્તા પર ઊભા રહ્યા. સુમનબેન રડતી હતી. રામજીભાઈની આંખોમાં આંસુ હતા, પણ તેઓ બોલ્યા, ભગવાન અમે શું ખોટું કર્યું? પાછળથી કોઈએ બારણું બંધ કર્યું. તેઓ મુંબઈની સડક પર ભટકતા રહ્યા. એક મંદિરના ઓટલે નાત વિતાવી. ગામ પાછા આવ્યા. ગામના લોકોએ પૂછ્યું, કેમ આવ્યા? સુમનબેને કહ્યું, અમારો દીકરો હવે અમને ઓળખતો નથી. તેઓ એક નાનકડા ઝૂંપડામાં રહેવા લાગ્યા. રામજીભાઈનું સ્વાસ્થ્ય બગડ્યું. સુમનબેન દિવસ રાત તેમની સેવા કરતી. જો બેટા આવશે તો અમને માફી માંગશે, એમ કહીને તેઓ આશા રાખતા. પણ સમય બદલાયો. કિશોરની નોકરીમાં મોટી ભૂલ થઈ. કંપનીએ તેને કાઢી મૂક્યો. રિયાએ તેને છોડી દીધો. તું હવે કંઈ નથી. તેના મિત્રોએ તેનો સાથ છોડ્યો. કિશોર એકલો પડી ગયો. રાતે તેને માતા પિતાની યાદ આવતી. તેના સપનામાં સુમનબેનનો અવાજ આવતો, બેટા ભૂખ્યો ન સુવાડતી. તે ગામ દોડી આવ્યો. ગામ પહોંચતા જ તેણે પૂછ્યું, મારા મા બાપ ક્યાં છે? લોકોએ કહ્યું, તારા કરેલા કામ પછી તેઓ બીમાર પડ્યા. સુમનબેન તો 6 મહિના પહેલાં જ ગયા. રામજીભાઈ હજુ હોસ્પિટલમાં છે, પણ તેમની હાલત ખરાબ છે. કિશોર હોસ્પિટલ દોડ્યો. રામજીભાઈની આંખો અર્ધી ખુલ્લી હતી. બેટા આવ્યો? કિશોર તેમના પગમાં પડ્યો. બાપુજી મને માફ કરો,
મેં ભારે પાપ કર્યું. રામજીભાઈએ હાથ લંબાવ્યો પણ તેમનો હાથ પડી ગયો. છેલ્લા શ્વાસમાં તેઓ બોલ્યા, બેટા, તારું કલ્યાણ હોય. કિશોર જમીન પર પડીને રડ્યો. માં, બાપુ, હું ક્યાં જાઉં? પણ કોઈ જવાબ ન હતો. આજે તે એકલો છે. ઘર છે, પૈસા છે, પણ માતા પિતાનો આશીર્વાદ નથી. કળિયુગમાં બધું મળે છે, પણ મા બાપ ફરી ક્યારેય નથી મળતા. જ્યાં સુધી તેઓ છે તેમનું માન રાખો, કારણ કે પછતાવો કરવાથી કંઈ નથી બદલાતું.